ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના જુદા જુદા મુખ્ય રસ્તાઓ વિસ્તારોની સફાઈ તેમજ રસ્તાઓ ઉપર ઉગી નીકળેલ બાવળ કટિંગની કામગીરી ખાસ સફાઈ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે। જે કામગીરી ગતરોજ તારીખ 27/10/2025 થી 5/11/2025 અને 6/11/2025 થી 15/11/2025 આમ 2 તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ ઝોનના જુદા જુદા મુખ્ય રસ્તાઓ આવરી લેવામાં આવ્યા છે। જે રસ્તાઓ તથા તેની બંને સાઇડો પર વેસ્ટ મટીરિયલ કચરો ઉપાડવો તેમજ ઉગી નીકળેલ બાવળોની કટિંગ જેવા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે। જે ઝુંબેશમાં પ્રથમ તબક્કે ચાલતી કામગીરી મશીનરી ઉપરાંત વધારાના 11 જેસીબી અને 11 ડમ્પરો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। જે કામગીરીનું ગતરોજ કમિશનર મનીષ ગુરવાની દ્વારા ગાંધીધામ વિસ્તારના ગુરુકુળ વિસ્તાર તથા આદિપુરના 5A 5B વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને આ કામગીરી ખૂબ જ સારી રીતે અને ઝડપી થાય તથા લોકોને સાફ સફાઈની પૂરતી સુવિધા પ્રાપ્ત થાય તેવી કર્મચારીઓને સૂચના આપવામાં આવી। સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈની કામગીરી ખાસ સફાઈ ઝુંબેશ તરીકે હાથ ધરી મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મનપા સતત પ્રયત્નશીલ રહેશે તેમજ નાગરિકો અને દુકાનદારો દ્વારા આ સફાઈ ઝુંબેશમાં પૂરતો સહકાર આપવામાં આવે તેમજ જાહેરમાં કચરો ન ફેંકવા અપીલ કરવામાં આવી છે તેવું મનપાના કમિશનર મનીષ ગુરવાની દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે।